કેશોદ ખાતે ભારતના રાષ્ટ્રધ્વજનું ઘોર અપમાન થતું જોવા મળ્યું હતું। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા કેન્દ્રની સરકાર દ્વારા અને ગુજરાત સરકાર મારફતે 15મી ઓગસ્ટના દિવસે એક અભિયાન ચલાવવામાં આવે છે કે ભાઈ ઘર ઘર તિરંગા અને બધી જગ્યાએ તિરંગા, આવી રીતે ઘર ઘર તિરંગા માટે થઈ અને સરકારી સ્ટાફનો ઉપયોગ કરી અને મોટા પ્રમાણમાં રેલી બજારમાં કાઢવામાં આવે છે। હાલો આ રેલી કાઢવામાં આવે ઘર ઘર તિરંગા, આનાથી કોઈ વાંધો નથી, બહુ સરસ બાબત છે। ઘર ઘર તિરંગા હોવું જોઈએ, દેશના રાષ્ટ્રીય ધ્વજ માટે બધાને સન્માન હોવું જોઈએ, પરંતુ આ રાષ્ટ્રીય ધ્વજનું જ્યારે અપમાન થાય છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે। કારણ કે ઘર ઘર તિરંગા તો આ બાબતને લઈ અને રેલી કાઢવામાં આવે છે, પણ એ બાદ તિરંગાનું ક્યાંય સન્માન જળવાતું નથી। મેં ઘણી જગ્યાએ સોશિયલ મીડિયા મારફતે જોયેલું છે કે તિરંગો ક્યાંક ને ક્યાંક રખડતો હોય અથવા તો અપમાનજનક પરિસ્થિતિમાં આ તિરંગો દેખાતો હોય છે। તો ખરેખર આ એક ભારતીય વ્યક્તિ માટે શરમજનક બાબત છે। હાલમાં પણ કેશોદનું જે અંડરબ્રિજ બને છે તો આ ઘર ઘર તિરંગા જે થયું હતું ત્યારબાદ આ તિરંગો અત્યારે પાણીમાં, જે અંડરગ્રાઉન્ડ નું બ્રિજ અત્યારે બને છે ત્યાં પાણીમાં રખડેલો ભટકેલો તિરંગો મારો જોવા મળે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે। તો આ શરમજનક બાબત છે કેશોદ વાસીઓ માટે, અને જેને આ તિરંગા યોજના કાઢી એના માટે પણ શરમજનક બાબત છે। આની જિમ્મેદારી કોણ લેશે? કોણ લેશે જિમ્મેદારી? સરકારી તંત્ર લેશે કે જે પક્ષ આ ઘર ઘર તિરંગા કરાવે છે, બળજબરી પૂર્વક કરાવે કે જે રીતે કરાવી રીતે, તો આની જિમ્મેદારી કોણ લેશે? આ ખૂબ જ કેશોદવાસીઓ માટે શરમજનક બાબત છે અને મને ખૂબ જ દુઃખ થયું છે। બોલી શકતો નથી, કોને મારે આ કોનો દોષનો ટોપલો કોના ઉપર મારે ઠાલવવો? અપમાનજનક બાબત છે, આનો હું સરેઆમ વિરોધ કરું છું। આવું ન થવું જોઈએ। જો ઘર ઘર તિરંગા તમારે બજારમાં લઈને ફેરવવા હોય અને બધાને મન પડે એમ તિરંગા દઈ દેવા, લટકાવવા માટે, તો એના કાંઈક નીતિ નિયમો રાખો। આમ ઘર ઘર તિરંગા અને ગમે ત્યાં ફરકાવવાનું ન હોય। આ રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન થાય છે।